નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી વિદ્યાપીઠ મહુવા, હું શૈલેષ લાડુમોર વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે પર્યાવરણ વિષયક પરિણામ વિશે અભ્યાસ કરીશું. તો પર્યાવરણ વિષયક પરિણામ એટલે શું કે જે આપણે ઉર્જા સ્ત્રોતોની વાત કરી આ ચેપ્ટરમાં, તો આ ઉર્જા સ્ત્રોતોના ઉપયોગથી અથવા તો આ ઉર્જા સ્ત્રોતોથી પર્યાવરણ પર શું અસર થાય છે, તો એના વિશે આપણે આ લેક્ચરમાં અભ્યાસ કરીશું. આગળના વિભાગમાં આપણે ઉર્જાના વિવિધ સ્ત્રોત વિશે અભ્યાસ કર્યો. તો અત્યાર સુધીના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા બધા પ્રકારના છે એ ઉર્જા સ્ત્રોત વિશે અભ્યાસ કરી ગયા. કોઈ પણ ઉર્જા સ્ત્રોત પર્યાવરણને કોઈને કોઈ રીતે વિક્ષેપિત કરે છે. એટલે કોઈ પણ ઉર્જા સ્ત્રોતની આપણે વાત કરીએ તો કોઈ પણ ઉર્જા સ્ત્રોત છે એ પર્યાવરણને વિક્ષેપિત છે કરે છે, એટલે કે કોઈને કોઈ રીતે છે થોડા અથવા વધુ પ્રમાણમાં પર્યાવરણ પર છે એ અસર કરે છે. આપેલ પરિસ્થિતિમાં જ્યારે આપણે ઉર્જાના સ્ત્રોતની પસંદગી કરીએ ત્યારે તે નીચે પ્રમાણેના પરિબળો પર આધાર રાખે છે. તો ઉર્જા સ્ત્રોત છે એની પસંદગી ઘણા બધા પરિબળો પર છે આધારિત હોય છે. એટલે ઘણા બધા પરિબળોને આધારે આપણે ઉર્જા સ્ત્રોત છે એની પસંદગી કરીએ છીએ. સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવાની સરળતા, તો આપણને જે સ્ત્રોત છે કોઈ પણ ઉર્જાનો સ્ત્રોત છે તો એમાં કઈ રીતે સરળતાથી છે એ ઉર્જા આપણને મળી રહે છે, અથવા તો એવા સ્ત્રોતની આપણે પસંદગી કરીએ છીએ કે જે આપણને સરળતાથી મળી રહેતા હોય, અથવા તો આપણે સરળતાથી છે એ આપણે ઉર્જા એમાંથી મેળવી શકતા હોય, તો આપણે એવા સ્ત્રોતોની છે એ પહેલાં પસંદગી કરીએ છીએ. સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવામાં આર્થિક ફાયદો. એક તો આપણને પહેલું જે કારણ છે કે સ્ત્રોતમાંથી ઉર્જા પ્રાપ્ત કરવાની સરળતા, એટલે આપણને સરળતાથી ઉર્જા છે એ સ્ત્રોતમાંથી મળી રહેતી હોય તો આપણે એને વધારે પસંદગી આપીએ છીએ. બીજું એક પસંદગી આપવાનું કારણ છે કે આપણને જે ઉર્જા સ્ત્રોત છે તો એમાં આપણે આર્થિક ફાયદો છે એ શું થાય, અથવા કેટલા પ્રમાણમાં છે આર્થિક ફાયદો થાય છે, તો એને આધારે પણ છે આપણે ઉર્જાની પસંદગી કરતા હોઈએ છીએ. ઉપલબ્ધ સાધનોની કાર્યક્ષમતા, પછી જે ઉર્જા ઉત્પન્ન કરવા માટેના જે સાધનો છે એની કાર્યક્ષમતા કેવી છે, તો એને આધારે પણ છે આપણે સ્ત્રોત છે પસંદ કરતા હોઈએ છીએ. તથા તે ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરવાથી પર્યાવરણને થતી હાનિ. અને આપણને ખ્યાલ છે કે જુદા જુદા ઉર્જા સ્ત્રોત વડે જુદા જુદા પ્રમાણમાં પર્યાવરણને અસર થતી હોય છે. એટલે ઘણા ઉર્જા સ્ત્રોત છે એ પર્યાવરણને ઓછું નુકસાન કરે છે, જ્યારે ઘણા ઉર્જા સ્ત્રોત છે એનાથી પર્યાવરણને વધારે નુકસાન થાય છે. તો એને આધારે પણ છે આપણે ઉર્જા સ્ત્રોતની પસંદગી કરતા હોઈએ છીએ. જ્યારે આપણે સીએનજી જેવા સ્વચ્છ બળતણના વિષયમાં વાત કરીએ છીએ ત્યારે તે કહેવું વધારે યોગ્ય છે કે અમુક ઉર્જા સ્ત્રોત બીજા ઉર્જા સ્ત્રોતની સરખામણીમાં વધારે સ્વચ્છ છે. એટલે આપણે જે વાત કરીએ એ પ્રમાણે કે ઘણા ઉર્જા સ્ત્રોત છે, ઘણા બળતણ છે એ પર્યાવરણને ખૂબ ઓછું નુકસાન કરતા હોય છે, જ્યારે બીજા ઘણા પ્રકારના બળતણ છે એનાથી પર્યાવરણને ખૂબ વધારે નુકસાન છે એ થતું હોય છે. તો એક જે ઉદાહરણ આપેલું છે સીએનજી છે એનું ફૂલ ફોર્મ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. તો આવું જે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે, અથવા તો એને આપણે ટૂંકમાં સીએનજી તરીકે ઓળખીએ છીએ. તો સીએનજી છે એ એક સ્વચ્છ બળતણ છે. સ્વચ્છ બળતણ એટલા માટે એને કહેવામાં આવે છે કારણ કે એના ઉપયોગથી પર્યાવરણને છે ખૂબ ઓછું નુકસાન થાય છે બીજા બળતણોની સરખામણીમાં. આપણે પહેલાં જોઈ ચૂક્યા છીએ કે અશ્મિભૂત બળતણના દહનથી હવા પ્રદૂષિત થાય છે. તો આપણે અશ્મિભૂત બળતણની વાત કરીએ તો એ લેક્ચરમાં પણ છે આપણે વાત કરી ગયા અશ્મિભૂત બળતણની. જ્યારે આપણે ઉર્જા સ્ત્રોતની વાત કરી ત્યારે આપણે અભ્યાસ કરી ગયા કે આ અશ્મિભૂત બળતણ છે એના ઉપયોગથી છે પર્યાવરણને ખૂબ જ નુકસાન થાય છે. જો હાલમાં કોઈ વધારેમાં વધારે પ્રદૂષણ માટે જવાબદાર કોઈ હોય તો એ અશ્મિભૂત બળતણનો ઉપયોગ છે.
એટલે અશ્મિભૂત બળતણનો ઉપયોગ જ્યારથી વ્યક્તિએ છે શરૂ કર્યો છે ત્યારથી છે પર્યાવરણને ખૂબ જ મોટા પાયે છે નુકસાન થયું છે. કેટલાક કિસ્સાઓમાં સોલાર સેલ જેવા ઉપકરણોનો ઉપયોગ ખરેખર પ્રદૂષણ મુક્ત હોય છે. એટલે મોટે ભાગે આપણે જે સૌર ઉર્જા છે એના વિશે વાત કરી ગયા કે જે સૌર ઉર્જાથી જે ઉપકરણો કાર્ય કરે છે એ પણ છે ખૂબ ઓછા પ્રમાણમાં છે પ્રદૂષણ કરે છે. એટલે સોલાર સેલ છે એનો ઉપયોગ છે ખરેખર પર્યાવરણ માટે છે પ્રદૂષણ મુક્ત છે. એટલે સોલાર સેલથી છે એ પર્યાવરણને કોઈ પ્રકારનું પ્રદૂષણ થતું નથી, પરંતુ એવું બની શકે છે કે તેવા ઉપકરણોની રચનાથી પર્યાવરણને નુકસાન પહોંચતું હોય છે. પરંતુ હા, જરૂર આપણે એવું કહી શકીએ કે જ્યારે આ ઉપકરણોની બનાવટ થાય, આ ઉપકરણો છે બનાવવામાં આવે ત્યારે પર્યાવરણને છે નુકસાન થતું હોય છે. એટલે ટૂંકમાં કોઈ પણ ઉર્જા સ્ત્રોતનો આપણે ઉપયોગ કરીએ તો એની અસર છે એ પર્યાવરણ પર છે થતી જ હોય છે. તો આપણે જે વાત કરી કે જે સોલાર સેલ છે તો સોલાર સેલથી કોઈ પ્રકારનું છે એ પર્યાવરણને નુકસાન થતું નથી, પરંતુ જ્યારે સોલાર સેલ બનાવવામાં આવે તો એની બનાવટ દરમિયાન છે એ પર્યાવરણને નુકસાન થતું હોય છે. એ રીતે કોઈ પણ ઉપકરણ સોલાર સેલ હોય કે સોલાર વોટર હીટર હોય તો સોલાર વોટર હીટરથી પણ સીધું પર્યાવરણને નુકસાન થતું નથી, પરંતુ જો સોલાર વોટર હીટર જ્યારે બનાવીએ એની બનાવટ કરવામાં આવે ત્યારે છે પર્યાવરણને નુકસાન થાય છે. એટલે એવું બની શકે કે આ રીતે થોડા ઘણા પ્રમાણમાં છે એ પર્યાવરણને નુકસાન તો થતું જ હોય છે. આ વિષયમાં સતત સંશોધન છે થઈ રહ્યા છે તથા તેવી ટેકનોલોજીના વિકાસનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે વધારે સમય સુધી કાર્ય કરી શકે. એટલે સતત પ્રયત્નો છે એ શરૂ છે કે વૈજ્ઞાનિકો છે એ રીતે ઉર્જા સ્ત્રોત મેળવવા માગે છે કે જેથી કરીને પર્યાવરણને ઓછામાં ઓછું છે નુકસાન થાય, અને એવી ટેકનોલોજીનો વિકાસ કરવા માગે છે કે જે વધારે ટકાઉ હોય, જે લાંબા સમય સુધી છે કાર્ય કરી શકે. હવે સીધો ફાયદો છે તો જે ટેકનોલોજી છે લાંબા સમય સુધી કાર્ય કરી શકે અથવા જે ઉપકરણ છે એ લાંબા સમય સુધી ચાલી શકતું હોય તો એનાથી છે પર્યાવરણને ઓછું નુકસાન થાય છે, કારણ કે વારંવાર છે એની બનાવટનો કોઈ પ્રશ્ન રહેતો નથી તથા સમગ્ર કાર્યકાળમાં ઓછું નુકસાન પહોંચાડે. એટલે આ રીતે છે એ વધારે લાંબા સમય સુધી કાર્યક્ષમ રહે અને પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય તો એવી ટેકનોલોજીનો સતત વિકાસ છે એ વૈજ્ઞાનિકો છે કરે છે. હવે પ્રવૃત્તિ 14.8 છે વિવિધ ઉર્જા સ્ત્રોત વિશેની તથા તે દરેક પર્યાવરણને કેવી રીતે પ્રભાવિત કરે છે તેની જાણકારી પ્રાપ્ત કરો. એટલે આપણે જે અત્યાર સુધી જે ઉર્જા સ્ત્રોતોની વાત કરી એના દ્વારા પર્યાવરણને શું અસર થાય છે તો એની આપણે વાત કરવી હોય તો પહેલો જે આપણે ઉર્જા સ્ત્રોતની વાત કરી અશ્મિભૂત બળતણ, તો અશ્મિભૂત બળતણ છે એનાથી પર્યાવરણ પર થતી હાનિકારક અસરો. તો અશ્મિભૂત બળતણના ઉપયોગથી વાયુ પ્રદૂષણ થાય, એસિડ વર્ષા, ગ્રીન હાઉસ અસર વગેરે જેવી પર્યાવરણ માટે હાનિકારક અસરો થાય છે. પછી બીજો ઉર્જા સ્ત્રોત આપણે થર્મલ પાવર પ્લાન્ટ વિશે અભ્યાસ કરીએ. તો થર્મલ પાવર પ્લાન્ટમાં પણ છે એ કોલસાનો ઉપયોગ કરવામાં આવે, એટલે એનાથી પણ છે વાયુ પ્રદૂષણ થાય, પછી જળ પ્રદૂષણ થાય. ત્રીજું છે જળ વિદ્યુત. તો જળ વિદ્યુતથી ખાસ એવું આ અશ્મિભૂત બળતણ જેવો અથવા તો થર્મલ પાવર પ્લાન્ટના ઉપયોગથી જેવું પ્રદૂષણ થાય એવું જળ વિદ્યુતથી છે એવું ખાસ કોઈ પ્રદૂષણ હોતું નથી, પરંતુ એના જળ વિદ્યુતથી પણ છે પર્યાવરણ ઉપર અસર થાય છે. દાખલા તરીકે મોટા નિવસન તંત્રો છે નાશ પામે છે. તો આપણને ખ્યાલ છે કે જળ વિદ્યુત માટે છે એ ખૂબ મોટા ડેમો છે બનાવવામાં આવે છે,
તો મોટા ડેમ બનાવવામાં છે એ જે વિસ્તારમાં ખૂબ વધારે પાણી ભરાતું હોય ત્યાં એના નિવસન તંત્રો છે નાશ પામે છે, પછી કૃષિ ભૂમિ છે ડૂબમાં જાય છે, એટલે ઘણા વિસ્તારમાં છે એ પાણી છે ભરાય છે. ચોથી જે ઉર્જા સ્ત્રોત છે જૈવભાર બળતણ. તો જૈવભાર બળતણમાં આપણે જે બાયોગેસની વાત કરી હતી, અથવા તો જે લાકડું છે કે લાકડામાંથી જે ચારકોલ બનાવવામાં આવે એનો આપણે ઉપયોગ કરીએ તો એ જૈવભાર છે. અને જે બાયોગેસ છે અથવા એને બીજું આપણે ગોબર ગેસ પ્લાન્ટ પણ છે કહીએ છીએ, તો જૈવભાર બળતણથી છે એના અસર પણ છે પર્યાવરણ ઉપર જોવા મળે છે. દાખલા તરીકે ધુમાડો છે, રાખ, વાયુરૂપ દ્રવ્યોથી હવાનું પ્રદૂષણ થાય છે. એટલે જૈવભાર બળતણથી પણ છે એ થોડા કે વધારે પ્રમાણમાં છે એ પ્રદૂષણ થાય છે. પવન ઉર્જા. તો પવન ઉર્જા છે એની કોઈ એવી ખાસ હાનિકારક અસર હોતી નથી. એ રીતે સૌર ઉર્જા, તો સૌર ઉર્જાની પણ છે એ હાનિકારક અસર નથી. ફરતી ઉર્જા, તરંગ ઉર્જા અને સમુદ્ર તાપીય ઉર્જા, તો એની પણ છે એ હાનિકારક અસર નથી. ભૂતાપીય ઉર્જા, તો એ પણ છે કોઈ ખાસ હાનિકારક અસર કરતું નથી. હવે જે આપણે છેલ્લે જે ઉર્જા વિશે અભ્યાસ કર્યો, ન્યુક્લિયર ઉર્જા. તો ન્યુક્લિયર ઉર્જા છે એમાંથી, કારણ કે એમાં યુરેનિયમ જેવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે, તો યુરેનિયમ છે એ રેડિયો સક્રિય પદાર્થો છે. તો ન્યુક્લિયર ઉર્જા છે એ રેડિયો એક્ટિવ પ્રદૂષણ છે એ કરે છે. એટલે કે એમાંથી ખૂબ જ હાનિકારક વિકિરણોનું છે ઉત્સર્જન થાય છે. એટલે દરેક સજીવને નુકસાન કરે એવા હાનિકારક વિકિરણો છે એમાંથી ઉદ્ભવે છે. એટલે ન્યુક્લિયર ઉર્જા વડે છે ખૂબ મોટા પ્રમાણમાં છે એ વિકિરણ ઉત્સર્જન છે, એટલે કે વિકિરણનું પ્રદૂષણ છે વધારે થાય છે. એટલે આવી રીતે જુદા જુદા ઉર્જા સ્ત્રોતોની જુદા જુદા પ્રમાણમાં છે એ પર્યાવરણ પર અસર થતી હોય છે. હવે પ્રવૃત્તિ 14.8માં બીજો પ્રશ્ન એવો છે કે દરેક ઉર્જા સ્ત્રોતના લાભાલાભ પર ચર્ચા કરો તથા તેના આધારે ઉર્જાનો સર્વોત્તમ સ્ત્રોત પસંદ કરો. લાભાલાભ એટલે લાભ અને ગેરલાભ. તો અલગ અલગ ઉર્જા સ્ત્રોત વડે અલગ અલગ પ્રમાણમાં લાભ અને ગેરલાભ છે થતા હોય છે. તો ઘણા ઉર્જા સ્ત્રોત છે એ ખૂબ પર્યાવરણને ઓછું નુકસાન કરે છે, અને ઘણા ઉર્જા સ્ત્રોત છે એ પર્યાવરણને ખૂબ વધારે નુકસાન કરે છે. તો ઉર્જાનો સર્વોત્તમ સ્ત્રોતમાં આપણે કોઈને ગણવું હોય તો એ છે સૌર ઉર્જા. તો સૌર ઉર્જાની સાથે જે ઉર્જા સંકળાયેલી છે એ ઉર્જાનો સર્વોત્તમ સ્ત્રોત ગણાય, કારણ કે સૌર ઉર્જાથી છે એ પર્યાવરણમાં પ્રદૂષણ થતું નથી, અથવા તો ખૂબ ઓછામાં ઓછું છે નુકસાન થાય છે. તો સૌર ઉર્જા છે એ ઉર્જાનો સર્વોત્તમ સ્ત્રોત ગણી શકાય. તો સૌર ઉર્જાને કારણે છે, દાખલા તરીકે તો આમાં જે ઉર્જા સ્ત્રોતો છે, જૈવભાર બળતણ, પવન ઉર્જા, સૌર ઉર્જા, ભરતી, તરંગ, સમુદ્ર તાપીય ઉર્જા, ભૂતાપીય ઉર્જા વગેરે છે એ સીધી અથવા આડકતરી રીતે સૌર ઉર્જા સાથે સંકળાયેલ છે. એટલે સૌર ઉર્જા છે એ પર્યાવરણ માટે ખૂબ જ ઉત્તમ ઉર્જા સ્ત્રોત ગણી શકાય. પછી 14.5 કોઈ ઉર્જા સ્ત્રોત આપણા માટે ક્યાં સુધી રહેશે? હવે એવો પ્રશ્ન થાય કે આ ઉર્જા સ્ત્રોત શું આપણને સતત મળતો રહેશે? આપણે અગાઉ જોયું કે અશ્મિગત અથવા અશ્મિભૂત બળતણો પર આપણે લાંબો સમય નિર્ભર રહી શકીશું નહીં. એટલે આપણે આગળના લેક્ચરોમાં અભ્યાસ કરી ગયા કે આપણે કોઈ બીજા વૈકલ્પિક બળતણની છે એ જરૂર છે, અથવા વૈકલ્પિક બળતણની છે શોધ કરવી પડશે, કારણ કે અશ્મિભૂત બળતણ છે એ ખૂબ લાંબા સમય સુધી છે એ ચલાવી શકીશું નહીં, અથવા તો અશ્મિભૂત બળતણો છે વધારે સમય સુધી ચાલી શકે એમ નથી. આ પ્રકારના સ્ત્રોત કે જે કોઈને કોઈ દિવસે સમાપ્ત થઈ જાય છે તેને ખૂટી જાય તેવા અથવા પુનઃ અપ્રાપ્ય સ્ત્રોત કહે છે.
તો આપણને ખ્યાલ છે કે અશ્મિભૂત બળતણ છે એ ખૂટી જાય તેવો ઉર્જા સ્ત્રોત છે, અથવા તો એને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત પણ કહેવામાં આવે છે. કારણ કે અમુક વર્ષો સુધી છે એ અશ્મિભૂત બળતણો છે મળશે, એટલે અમુક વર્ષો પછી એનો જથ્થો છે એ ખાલી થઈ જશે. એટલે આ બળતણો છે એને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહે છે, કારણ કે એક વખત ખૂટી જાય પછી મળી શકશે નહીં. આનાથી વિરુદ્ધ જો આપણે લાકડા સળગાવવા કપાતા વૃક્ષોના ઉછેર કરી જૈવદ્રવ્ય ઉર્જાનો યોગ્ય માત્રામાં પ્રબંધ કરીએ તો આપણને અચળ દરે ઉર્જા મળતી રહેશે. તો આપણને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે કે જે લાકડું છે એ વૃક્ષોમાંથી મેળવવામાં આવે, અને આ લાકડું છે ખૂબ જ જ્યારથી છે એ માણસને પર્યાવરણ વિશે ખ્યાલ આવે છે, અથવા જ્યારથી છે પર્યાવરણ વિશે જાણે છે ત્યારથી છે લાકડાનો ઉપયોગ કરે છે. તો લાકડું છે ખૂબ જ પરંપરાગત ઉર્જા સ્ત્રોત માટેનું બળતણ છે, અને ખૂબ જ ઘણા સમય પહેલાં પણ છે એનો ઉપયોગ છે કરવામાં આવતો હતો. તો લાકડું આપણને સતત મળી રહે કઈ રીતે? જો આપણે વૃક્ષો છે એનું પ્રમાણ જાળવી રાખીએ, અથવા વૃક્ષોનું વાવેતર કરીએ તો આપણને લાકડું પણ છે એ સતત મળતું રહે. એટલે લાકડું છે એ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, અને આપણે એને અખૂટ ઉર્જા સ્ત્રોત ગણી શકીએ જો આપણે સતત વૃક્ષો છે ઉગાડી શકીએ તો. આવા ઉર્જા સ્ત્રોત કે જેનું પુનઃ ઉત્પાદન શક્ય છે તેને પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત કહે છે. તો લાકડું છે એ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત ગણી શકીએ, કારણ કે આપણે એને સતત છે મેળવી શકીએ. આપણા પ્રાકૃતિક પર્યાવરણમાં પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત ઉપલબ્ધ છે. આ ઉર્જાની સતત અથવા આવર્તીય ધારાઓના રૂપમાં અથવા ભૂમિગત ભંડારોમાં એટલી વિશાળ માત્રામાં સંગ્રહિત છે કે તેમાંથી વાપરી શકાય તેવી ઉર્જા ખેંચવા છતાં ભંડાર ખાલી થવાની સંભાવના વ્યવહારિક દ્રષ્ટિએ ન ગણ્યા છે. એટલે જે આ વાત કરે છે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતની વાત કરે છે કે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે એ કોઈ માનવ પ્રવૃત્તિ વડે ખાલી થઈ શકે તેમ નથી. એટલે એના પર્યાવરણમાં એના ભંડારો છે અખૂટ ભંડારો છે. એટલે આપણને પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે એક સતત મળી રહેતા ઉર્જા સ્ત્રોતો છે, અને આ ક્યારેય ખૂટી જાય તેવી સંભાવના નથી. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ 14.9 વર્ગમાં નીચેની સમસ્યાઓ પર ચર્ચા કરો. કોલસાનો અંદાજિત જથ્થો આવતા 200 વર્ષો માટે પર્યાપ્ત છે. એટલે એક અવલોકન મુજબ કે કોલસો છે આપણને 200 વર્ષ સુધી મળી રહેવાની સંભાવના છે. એટલે આવતા 200 વર્ષ સુધી છે આપણે કોલસાનો ઉપયોગ કરી શકીશું. પછીના વર્ષોમાં આપણને કોલસો છે મળશે નહીં. શું આ કિસ્સામાં આપણે ચિંતા કરવાની જરૂર છે કે આપણે આપણા કોલસાના ભંડાર ખાલી થઈ રહ્યા છે કેમ અથવા કેમ નહીં? તો આ જરૂર આપણે કહી શકીએ કે આ બાબતે છે આપણે ચિંતા કરવાની જરૂર છે, કારણ કે આવતા 200 વર્ષ સુધી જ આપણને જે કોલસો મળી રહેશે. તો આ સમયગાળો ખૂબ ઓછો કહેવાય. એટલે 200 વર્ષ પછી આપણને કોલસો મળશે નહીં, કારણ કે કોલસો છે એ અશ્મિભૂત બળતણ છે, અને અશ્મિભૂત બળતણ છે એ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. એટલે કે ખૂટી જાય તેવો ઉર્જા સ્ત્રોત છે. એટલે આના વિશે આપણે ચિંતા કરવાની જરૂર છે, અને આપણે એનો એ રીતે ઉપયોગ કરવો જોઈએ, કરકસરપૂર્વક ઉપયોગ કરવાની જરૂર છે કે જેથી કરીને આપણે વધારે સમય સુધી છે આપણે કોલસો છે ચલાવી શકીએ. એટલે જો આપણે આ રીતે જ છે જે રીતે હાલના સમયે કોલસાનો ઉપયોગ કરવામાં આવે એ રીતે જો આપણે બેફામ એનો ઉપયોગ કરીશું તો નજીકના 200 વર્ષમાં છે અથવા 200 વર્ષ પહેલાં પણ છે એ ખૂટી જવાની સંભાવના રહેલી છે. જો આપણે એને વધારે સમય સુધી ઉપયોગ કરવો હોય તો આપણે એને કરકસરપૂર્વક છે વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવાની જરૂર પડે છે.
બીજું એવું અનુમાન છે કે સૂર્ય આગામી 500 કરોડ વર્ષ સુધી જીવિત રહેશે. શું આપણે સૌર ઉર્જા સમાપ્ત થવાની ચિંતા કરવી જોઈએ? કેમ અથવા કેમ નહીં? તો આપણે છે અગાઉના લેક્ચરમાં વાત કરી ગયા કે સૂર્ય છે એ 500 કરોડ એટલે 5 અબજ વર્ષોથી છે આપણને સતત પ્રકાશ છે એટલે સૌર ઉર્જા છે એ આપે છે. અને હજી પણ 500 કરોડ વર્ષ એટલે કે હજી પણ છે એ 5 અબજ વર્ષ સુધી છે એ સતત આ જ રીતે આપણને ઉર્જા છે એ આપતો રહેશે. તો એટલો મોટો સમયગાળો છે એટલે ખૂબ જ વધારે સમયગાળો છે આપણે આ કહી શકીએ. તો આના સૌર ઉર્જા સમાપ્ત થવાની ચિંતા કરવાની આપણે જરૂર નથી, કારણ કે આ સમયગાળો છે ખૂબ જ વધારે છે કહેવાય. એટલે સૌર ઉર્જા છે એ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, એટલે કે અખૂટ ઉર્જા સ્ત્રોત છે. એટલે આના વિશે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને એટલા માટે જ જો એટલા વધારે સમય સુધી જો આપણને આ રીતે સતત ઉર્જા મળતી રહેતી હોય તો આપણે સૌર ઉર્જાથી છે એ વધારેમાં વધારે ઉપકરણો ચાલે એવી ટેકનોલોજીનો વિકાસ કરવો જોઈએ. અને જેથી કરીને આપણને આપણા પર્યાવરણને પણ ઓછામાં ઓછું નુકસાન થાય અને આપણે સ્વચ્છ ઉર્જા છે એ મેળવી શકીએ. એટલે આવી રીતે સૌર ઉર્જા છે એનો વધારેમાં વધારે ઉપયોગ કરવો જોઈએ. ચર્ચાના આધારે નક્કી કરો કે કયો ઉર્જા સ્ત્રોત ખૂટી જાય તેવા, અખૂટ, પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય છે. તમારી દરેક પસંદગી માટે કારણ આપો. તો આપણે ખૂટી જાય તેવા ઉર્જા સ્ત્રોતોની વાત કરીએ તો એમાં આવશે અશ્મિભૂત બળતણ. તો અશ્મિભૂત બળતણોમાં કોલસો અને પેટ્રોલિયમ. તો કોલસો અને પેટ્રોલિયમ છે કેવા છે? ખૂટી જાય તેવા ઉર્જા સ્ત્રોતો છે. અને જો એક વખત ખૂટી જાય પછી એ મળવા છે શક્ય નથી. અખૂટ ઉર્જા સ્ત્રોતો પવન, ભરતી એટલે પવન ઉર્જા, ભરતી ઉર્જા, સૌર ઉર્જા વગેરે છે એ અખૂટ ઉર્જા સ્ત્રોતો છે. પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો તો જૈવભાર છે, જૈવભાર બળતણ છે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો છે. કારણ કે આ બળતણ છે આપણે જો સતત વૃક્ષો વાવીએ તો આ બળતણ આપણને સતત મળી રહે. એટલે જો યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવે તો ચોક્કસ દરે ઉર્જાનો નિશ્ચિત જથ્થો ઉપલબ્ધ થતો રહે. એટલા માટે એને પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત આપણે ગણી શકીએ. તો ખરેખર જે અખૂટ ઉર્જા સ્ત્રોત છે એ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત પણ ગણી શકાય. પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો તો અશ્મિભૂત બળતણ છે એ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો આપણે ગણી શકીએ. એક વખત ઉપયોગમાં લેતા વપરાય છે અને કાયમી સમાપ્ત થઈ જશે, એટલે નજીકના ભવિષ્યમાં પ્રાપ્ત થશે નહીં. તો અશ્મિભૂત બળતણ છે એ પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે, કારણ કે એ એક વખત ખૂટી જાય પછી એ ક્યારે અથવા તો ઓછા સમયગાળા દરમિયાન મળવું છે એ અશક્ય છે. કારણ કે અશ્મિભૂત બળતણ છે એને બનતા છે એ લાખો કરોડો વર્ષો છે એ લાગી જાય છે. એટલા માટે એને આપણે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત ગણી શકીએ. એટલે આવી રીતે ઉર્જા સ્ત્રોતો છે એ ખૂટી જાય તેવા, અખૂટ, પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોમાં આપણે એને વહેંચણી કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે એટલે સુધી અભ્યાસ કરીશું. ઓકે, થેન્ક યુ.